कस्तूरीतिलकं ललाटपटले वक्षस्थले कौस्तुभम् नासाग्रे वरमालिकं करतलम् सर्वाङ्गे हरिचन्दनं सुललितं कण्ठे च मुक्तावली गोपः श्रीपरिवेष्टितो विजयते अस्ति स्वस्करुणीकराद्रविगलत् कल्पप्रसूना
જ્ઞાનદેવ અને તુકારામની દિવ્ય વિભૂતિ સમાન 28 કળિયુગથી જેવો ચંદ્રભાગા નદીને કાંઠે વિઠ્ઠલ બની અને સ્થિર થયા છે તેનું સ્મરણ કરીને આપણે કથામાં પ્રવેશ કેમ કે ભક્તિ દેવીનું ચરિત્ર શ્રવણ કરતા હતા એ સમયે એક શ્લોક આવ્યો હતો ઉત્પન્ના દ્રવિડે સાહમ વૃદ્ધિમ કર્ણાટકે ગતા ક્વચિન ક્વચિન મહારાષ્ટ્રે ગુર્જરે જીરણતામ ગતા. ભક્તિ દેવીની ઉત્પત્તિ દ્રવિડ એટલે દક્ષિણ દેશમાં થઈ છે, દક્ષિણ ભારતમાં થઈ છે. તેની વૃદ્ધિ કર્ણાટકમાં થઈ. દક્ષિણ ભારત એટલે હૃદય, હૃદયમાં ભક્તિનો પ્રાદુર્ભાવ થયો છે. કર્ણાટક એટલે આપણા કાન કીર્તન ભજન સાંભળીએ એટલે સાથે ગાવાની છે. ભક્તિની વૃદ્ધિ કર્ણાટકમાં. મહારાષ્ટ્ર એટલે આંખો, આંખો દ્વારા એને ક્યાંક ક્યાંક સન્માન મળે. પણ ગુર્જરે જીર્ણતામ ગતા. ગુર્જર એટલે મન. મનનો સ્વભાવ પાણી જેવો છે. પાણીને ઢાળ બતાવે એટલે પાણી ઢળવા માંડે. એમ મન પણ દુર્વૃત્તિઓ તરફ વધારે ખેંચાય છે. પાણીને ઊંચું ઉઠાવવા જેમ પ્રયાસ કરવો પડે છે, મનને પણ આધ્યાત્મિક વિચારો દ્વારા ઊંચું ઉઠાવવા પ્રયાસ કરવો પડે છે. તે પાણીને ઊંચું કરવા માટે, પાણીને ઉઠાવવા માટે મોટરની આવશ્યકતા પડે છે અને મનને ઊંચું ઉઠાવવા માટે આવા શાસ્ત્રોની આવશ્યકતા. પ્રાતઃકાળે મહાત્મ્યની ચર્ચા કરતા હતા. પ્રહલાદ આદિ ભગવાનના દિવ્ય પાર્ષદોએ આવી ભગવાન નામ સંકીર્તન કરતા કરતા સૌના હૃદયમાં અતિ આનંદ થાય છે. કૃષ્ણ પ્રિયમ સકલ કલ્મષનાશનં ચ મુક્તે કહે તુમ્ય ભક્તિ વિલાસકારી સંત કથાનમિમતાદરે લોકે તીર્થ પરિશીલન સેવયામિ રસ પ્રવાહ સંસ્થેન શ્રી શુકે નેતા કંઠે સંબધ્યતે યેન સવૈકુંઠ પ્રભું ભવે.
ગાથા છે તો એ કૃષ્ણને પ્રિય થવા માટેની યોગ્ય અને દિવ્ય ગાથા, જેનું નામ છે શ્રીમદ ભાગવત. સકલ કલ્મષનાશનંચ, બધી પ્રકારના પાપોનો નાશ કરવાનું જેનું સામર્થ્ય છે. મુક્તિ કહે તુમ્ય ભક્તિ વિલાસકારી, હેતુ મુક્તિનો હોય અને જીવને પ્રભુમય બનાવનારી ભક્તિની પ્રાપ્તિ જીવ કરી શકે. સંકટ કથાનક મિદમ વિગતાદરેણ લોકે હિ તીર્થ પરિશીલન સેવયાતે. જ્યારે ઘર આંગણે આવું સરસ મજાનું આ ભાગવત રૂપ તીર્થ મળે છે તો પછી બીજા તીર્થોનું ભ્રમણ કરવાની કોઈ જરૂર નથી. લોકે હિ તીર્થ પરિશીલન સેવયાતે. રસ પ્રવાહયુક્ત સંહિતા. હવે શ્રીમદ ભાગવતજીના મહાત્મ્યનો શિખર આપણે જેને કહીએ, મહિમા તો વર્ણિત થાય, ભક્તને કેટેગરી બધી મળે, પણ ભક્તને ભગવાન બનવાની કેટેગરી જો કોઈ આપે ને તો આ ભાગવત આપે છે. કઈ રસ પ્રવાહ સંસ્કૃત નવરસથી પરિપૂર્ણ આ સંહિતા શ્રી શુકે મેરિતા કથા, સુખદેવજી દ્વારા ગવાયેલી આ કથા કંઠે સંબંધને જે પોતાના કંઠમાં ધારણ કરશે અથવા તો કંઠસ્થ કરશે, હૃદયસ્થ કરશે, સવૈકુંઠ પ્રભુ ભવે. કોઈ ગ્રંથની તાકાત નથી કે તમને ભગવાન બનાવી શકે, પણ આ ભાગવત તમને ભગવાન બનાવી શકે. શું કીધું કે જે આ ભાગવતજીને પોતાના હૃદયમાં ધારણ કરશે, પોતાના કંઠમાં ધારણ કરશે, તે વૈકુંઠનો નારાયણ બની જશે. આપે કોઈ બીજો ગ્રંથ સાંભળ્યો? શ્રીમદ ભાગવત. અત્યાર સુધી મહાત્માનું દર્શન કરતા હતા. આવો એ ભાગવતી સંહિતામાં પ્રવેશ કરીએ. શ્રીમદ ભાગવતજીનો પહેલો સ્કંદ, પહેલો અધ્યાય અને પહેલો શ્લોક. આમ તો 12 સ્કંદ વાળી આ દિવ્ય સંહિતા છે. ભાગવતજીનો આછો પરિચય તો આપણે સૌને છે જ, છતાંય આપો ઠાકોરજીના 12 સ્કંદ 12 અંગ છે. દક્ષિણ વક્ષસ્થળ, વામ વક્ષસ્થળ, જમણું સાથળ, ડાબું સાથળ, કેડ, ભગવાનનો જમણો ચરણ, ડાબો ચરણ, દશમ સ્કંદ ભગવાનનું હૃદય, એકાદશ સ્કંદ ભગવાનનું લલાટ, કપાળ, અને 12મો સ્કંદ ભગવાને ભક્તને બોલાવવા માટે ઊંચો કરીને બોલાવવો આવે. નાગદ્વારા ગયા છે. શ્રીનાથજીની મૂર્તિ તમે જુઓ, પ્રભુ હાથ ઊંચો કરીને બોલાવે છે. એકવાર મારું શરણ ગ્રહણ કર, પછી તારા જીવનમાં કઈ અડચણ રહેવા દો તો કે છે. પણ સાચા ભાવથી પ્રભુનું શરણ ગ્રહણ કરવું એ જીવનું કર્તવ્ય છે. બારે સ્કંદના એક નામ છે. પહેલો સ્કંદ અધિકાર લીલા, બીજો સ્કંદ જ્ઞાન લીલા, ત્રીજો સ્કંદ સર્ગ લીલા, ચોથો સ્કંદ વિસર્ગ લીલા, વિસર્ગ એટલે વિશેષ સર્જન, પાંચમો સ્કંદ સ્થાન લીલા, છઠ્ઠો સ્કંદ પુષ્ટિ એટલે પોષણ લીલા, સાતમો સ્કંદ ઉતિ એટલે વાસનાજન્ય પ્રકરણ, આઠમો સ્કંદ મનવંતર લીલા, નવમો સ્કંદ ઈશાન કથા લીલા, દશમ સ્કંદ નિરોધ લીલા, એકાદશ સ્કંદ મુક્તિ લીલા અને દ્વાદશ સ્કંદ આશ્રય લીલા. ભક્ત નિરાશ નહીં હોય અને ભક્તને ભગવાનનો આશ્રય મળે પછી ભગવાનના આશ્રય એ ભક્ત સિદ્ધ અને સફળ. જન્માદ્યસ્ય યતોન્મયાદિતરતઃ શાર્થેષ્વभिज्ञस्वराट् तेने ब्रह्मरुदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा
कुहकम् सत्यं परं धीमहि। રેડા મંદિરના મહંત શ્રી પૂજ્ય બાપુ, કિશોરભાઈ, સંગીતના ભાઈઓ, જહાણી પરિવારને માન આપીને આવનારા જેટલા મહેમાનો, વડીલો, યુવાનો અને આપ અત્યારે જે ઉપસ્થિત છો, ત્યારે દરેક ભાઈઓ બહેનો અને યુવાનોને મારા જય સિયારામ, જય દાન મહારાજ. કથાનો બીજો દિવસ આજે ક્રમ પ્રમાણે આદેશ છે. એમાંય ભાઈ બીજ છે એટલે ઘણા બહેનોના ઘેરે જતા હોય. અમારે રામદેવજી મહારાજને જે આવ્યા છે એને 11 મહિના આજે થઈ ગયા. અમે દર બીજને પૂનમને દિવસે ગંગાજળથી સ્નાન કરાવીને 1 કલાક પૂજા કરવી, પછી તમે બીજો કાર્યક્રમ કરતા હોઈએ છીએ. એમ આજે આપ બધાને ખબર છે કે આજની રસોઈ ડાભી પરિવાર આખું જે મંડળ છે એમના તરફથી છે. આવતીકાલે મારો જન્મદિવસ છે અને 59મું વર્ષ બેસે. કાલ ઉતાળમાં એક તો હતું એટલે 49 બોલાવી ગયું. પાછો ગયોમાં તમને શું વાંધો પડ્યો? એટલે મને કે બાપુ તમે 49 બોલ્યા. મેં કે પણ એમાં તમને વાંધો? મનજી પટેલ આખી જિંદગી આમ નામ બોલે અને હું બોલું તો તમને વાંધો પડ્યો? એટલે 59મું વર્ષ બેસે છે. આવતીકાલે આપ બધા જેટલા મહંતો બાજુમાં તે એક સાદર વિધિ, મારા મિત્ર એવા ઘેલા ભગત દેવ થઈ ગયા, એમની શીશની સાદર વિધિ છે. કંકોત્રીના નામ પ્રમાણે જો હું ક્રમ જોઉં તો કમસે કમ 150 મહંતો કાલ સૌરાષ્ટ્રનાને ભૂત્યા છે. આ ટાઈમે 150માંથી મને એમ છે કે જે મારા સંબંધિત બધા છે સંતો, એમાંથી જેને અનુકૂળતા છે 5 જણા 50 જણા એ કાલે બપોરે આપણને હાજરીમાં, કદાચ બપોર પછી દે તે સવારમાં દે, એટલે એ સંતોના પણ દર્શન થશે. બીજું કે કથા આજે બીજો દિવસ છે. એક વસ્તુ સમજી લો, આ જહાણી પરિવાર હું શું કામ બોલું છું? નામ નથી લેતો. નામ કોનું લેવાનું હોય? કે જેને બહુ આમ પ્રતિષ્ઠા જોતી હોય, બહુ જેને કાંઈ કરવું હોય કે મને કોઈક ઓળખતો થાય, ન ઓળખતો થતો ઓળખતા હોય ને એને નામ બોલ બોલ કરવું પડે કે આ ફલાણા ભાઈ, ફલાણા ભાઈ. આ શ્રીફળ અહીંયા પડ્યું છે તો એને એમ કહેવું પડે કે આ શ્રીફળ છે, આ શ્રીફળ છે. એમ ન કહેવું પડે શ્રીફળ છે, આખી દુનિયાને ખબર છે. એટલે પરિવાર કહેતા બધા આવી જાય. એટલે મુખી કુટુંબને આમ તો એક તો ફાયદો થયો. જો ઢાંકણ કુંડા છપતા હોત ને તો દીકરા તમે ગાડલે બેસીને કથા ન સાંભળત. હા, એ કામ કરતા હોત. એ તો અહીંયા તમે કથા સાંભળો. હા, અહીંયા બધું એમના બધા માણસો મહેમાન બધું ને તો કામ જ કરવું પડે. એટલે આપને ખરેખર હું મારા થળને વખાણું એવી વાત નથી, પણ શાસ્ત્રમાં એમ કીધેલું 3 જગ્યાએ દાન કરવાનું વાત તો એક કર રહી, પણ ધાર્મિકતાનો પ્રસંગ કરવાનું પણ એક માધ્યમ છે. એક તો
વહેતું પાણી હોય અને નામાધારી નદી હોય, એના કિનારે કોઈ પણ તમે સત્કર્મ કરો, પછી હવન કરો, જપ કરો, દાન કરો, કથા કરો, એ તમારા માટે ઉત્તમ છે. એનું ફળ 1000 ગણું મળે. પછી ગંગા હોય, જમના હોય, સરસ્વતી હોય, સમુદ્ર હોય, કોઈ પણ. પછી તીર્થધામ બીજું, પછી દ્વારકા હોય, કાશી હોય, પછી સલાળા હોય, પાળિયાદ હોય, અત્યારે બધા તીર્થધામ બની ગયા ને. આપણે જે તીર્થધામ બનતા વાર લાગશે, કારણ કે 2-3 પેઢી વહી જાય ને અને પછી જો ઉપડી જાય તો તીર્થધામ નકર કમંડળ થઈ જાય. આ તો બે વાત છે. ઠાકર હાસો, દેવ હાસો, પણ વ્યક્તિના વિચારો ફરે એટલે મંદિર ડીમફૂલ થાય, મહંત ફરે એટલે થોડુંક ડીમફૂલ થાય. પણ આ તો પરંપરાની છે. એટલે રામદેવજી મહારાજ પધાર્યા એટલે આપણે જગ્યાની અંદર મોટામાં મોટું કે બાપુ અમને રણુજાથી એમ કીધું કે તમારે ઘરણ નહીં પાળવાનું. એક ભાઈએ મને પૂછ્યું, મને કે કેમ ઘરણ તમે ન પાડ્યું? એટલે મેં કહ્યું રણુજાવાળાએ કીધું કે ભાઈ અમે ઘરણ કોઈ પાળતા નથી, અમે ડાભઈ મેકતા નથી. એટલે તમને જે રામાપીર અહીંથી આપવામાં આવ્યા છે એટલે તમારે અમારી પરંપરાની ચેતનામાં હાલવું પડે. તમે સલાળાની પરંપરા, પણ અમારી સાથે રહેવું પડે તમારે. એટલે મેં વલ્કુ બાપુને પૂછ્યું ને બાપુએ કીધું એને કીધું હોય ને એમ કરો, રામાપીર અહીંયા ટક્યા રહેવા જોયું, જાવા ન જોયું. હા, ભલે ઘરણમાં ખુલ્લું રહેવું પડે. એટલે આપણે એમાં ખુલ્લું રાખ્યું હતું, એનો ખુલાસો કરી દઉં આપને. બીજું કે આજે મને એક પૂછવામાં આવ્યું, મારી આગળ એક રમત નહીં આવે, કોઈ તમને કહેતું હતું ને કહેતી હતી ને મારે રૂબરૂ લાવજો. ખોટા મગજમાં રાખશો ને તો તમે મને સૂકી જાય છો ને હું તમને સૂકી જાય. એક જૂની કહેવત છે. એક બેનને એક ભાઈને કોકને એવી તેવું હોય, ગામ હોય ને હોય જ તે, 50 જણા તો હોય જ તે, ન હોય એવું બને જ નહીં. રામાવતારમાં મંથરા હતી, કૃષ્ણ અવતારમાં શકુની હતો. બસ એ જે ગામે ગામ હોય એનો વંશ તો હોય જ તે. પછી આપણે એના પરિવારમાં ન હોય, પણ જે આઘા પાછી બહુ કરે ને સમજી લેવું, કાં શકુની કાં મંથરા. બેન હોય તો મંથરા સમજવી અને ભાઈ હોય તો શકુની સમજવો. અને તેવતી હોય. એટલે મારો અનુભવ એમ કહેશ કે પ્રથમ કથા જો આપણા ઝાલા બાપુએ અહીંયા કરી, જો અહીંયા બેઠા ને એના ઘરના આમે બેઠા, આ એમના દાદા અને વડીલ છે. પ્રથમ કથાનું મુહૂર્ત કરનાર મંગલાચરણ આ ઝાલા બાપુ. કદાચ હવે 5000 કથા થાય ને તો કહેવાય હું ઝાલા બાપુએ કથા કરી. મને મારા શિષ્ય ભરતે એને પૂછ્યું, મને કે બાપુ આપણે શું કર્યું આ કથામાં સારું? મેં કીધું તને જો યોગ લાગે તો તારા પડખે સાંઢેડા મહાદેવ છે ને ચાંદીની મોટા મોટા પારાની મઢેલી માળા, એ એક ઓલા મોટા મંદિરમાં પહેરાય, કાયમિક નિશાની રહે. એક નાના મંદિરમાં પહેરાય અને એક તો તારા અહીંયા પહેરાય. જો મારામાં સ્વાર્થ હોય તો ન કહો કે અહીંયા કથા કરીને અહીંયા જ પહેરાય ને બધી. પણ મને ઓળખવો ને એ તમારું કામ નહીં, ગજું નહીં. હા, મારી આંખ ન ઓળખાય ને તો હું ક્યાંથી ઓળખાવ? એટલે જીવનમાં કોઈ દિવસ દાન શીશ પૂરું કરતો હોય ને ત્યારે એને ના ન પડે. પછી મેં કીધું તારા ગામમાં રામજી મંદિર નવું બન્યું ને શાંતિનું મોટું 17 સળા. આ બધું અને તારી જેટલી બહેનો દીકરીઓ આવે અને તારા હગા નજીક દીકરીઓ અને શાંતિ એક ગુરુના નામ હું આપું, ફીટ તો કરાવી દે, એક વીટી દાનમાં આવે, પછી એક તપેલી દાનમાં આવે. એ બધું હું એને કીધું તમે કોઈ મંજૂર. એમાં ઘણી ફેરી હું છે, આખું ઘર નિર્ણય કરે ને તો 2 જણા ઓહાણિયા હોય કે એટલું બધું દાન કરાય, એટલું બધું આમ કરાય, રળી રળીને બધું વાપરી નાખવું. પ્રથમ યાદ રાખજો, તમારે જ મારે મારી બાજુમાં જો આ પડખે ઘર છું, એક ઘર મેકીને બીજું જ છે. આ ઘર મેકો, બીજું છે અમારું ગોયાણી પરિવાર. એના છોકરાને જ્યારે કોરોનો થયો અને સામે ઓલા જીવનભાઈ બા બેઠા ને બેઠા બેઠા એના માએ પોક મેકીને રોયો. હું દોટામાં દોટ નીચે આવ્યો, શું થયું માજી? મને કે બાપુ મારા દીકરાનો દીકરો હવે બસે એવું લાગતું નથી. ત્યારે મેં કીધું તમે મારી આગળ ન રોવો, આ દાન મહારાજ પાઘડીવાળા આગળ રોવો. અને એ છોકરો ભલે 25 લાખનો ખર્ચ થયો હોય, મેં વાત સાંભળી, એ છોકરો જો તાર બેઠો થઈ ગયો અને આટ બધી રીતે રેડી થઈ ગયો
મને કે બાપુ મારે શું નિયમ પાળવું? ભલે પૈસા મદદ કરી હોય ઘરનાએ, કુટુંબનાએ, ગામનાએ. મેં કીધું એક નિયમ પાળજે, તું જીવને. તારી માન તારા બાપા જોઈ ઓસરીને કોરે રોયા હતા, ત્યારે 1100 રૂપિયાનો ઠાળ ઠાકરને વરહે એક દાણ કરવો. તું જીવ ત્યાં સુધી ખાલી 1100 રૂપિયા. મારે કોઈ નાખણી શેત નહીં પૈસાની. એટલે આવતીકાલે મારો જન્મદિવસ છે, ત્યારે આપ બધાને ખાસ હું આ ટીવીમાં ચડાવી દઈશ આજને આજ કે આવતીકાલે મને કોઈ પ્રથમ કોઈ ફૂલહાર ન લાવે મારી સાટું. બીજું, કોઈ પણ વ્યક્તિ સાદર ન લાવે, કોઈ પણ વ્યક્તિ કાંઈ મીઠાઈ ન લાવે, અને કોઈ પણ વ્યક્તિ મને ભેટ પૂજા ન ધરે. આ મારું આપને અગાઉ કહી દઉં. હું કાલે આવું અહીંયા બેઠો બધાને હું અહીંથી સીતારામ કહી દઈશ. તમે તાર પાસે આવતા તમને એવું લાગે હું કેડીને 2 વખત રાંટો મારી જઈશ. પણ તમે કોઈ પણ વસ્તુ, મારી તો ગણતરી જ એવી છે કે બને ત્યાં સુધી જન્મદિવસમાં દાન કરવું જોઈએ, દાન લેવાય નહીં. તમારે ઘરે માની લો કે દીકરાનો જન્મ થાય તો તમે એ વખતે બધાને એમ કહો લાવો ફાળો એમ કહો. તમે શું કહો કે ભાઈ હાકર વેચો, પેંડા વેચો, થાળી વગાડો. તો હું મારી બેન જે પેટે જ્યારે હું તમને કહું કેટલે વિચાર કરો, 40 વર્ષે હું જેલમાં. તમે તમારી માને પેટે કોઈક છોકરા જેલમાં 2 વર્ષ જે ન થયું હોય ને એમ કે બાપુ આને માનતા આપો ને આને આમ કરો. મારી બાએ 40 વર્ષ પછી મને જન્મ આપ્યો, લગ્ન થયા પછી 40 વર્ષ. અને એ મંગળુ બાપુના વસન થતી હું જન્મ લઈને આવ્યો. મારું આપને એટલું જ કહેવાનું છે કે આવ્યો સૌ તો ખાલી તે દિવસે દાન લેવાય નહીં, દાન દેવાનું હોય છે. એને કદી કાંઈ કર્યું છે. એટલે આપ બધા કોઈ પણ વસ્તુ ભેટ મારી હાટું ન લાવતા. આજ નહીં, આજીવન જન્મદિવસ ઉજવવામાં આવે એટલે આજીવન કોઈ પણ વસ્તુ ભેટ નહીં લાવવાની. આપ બધાને મારી સૂચના. અને બીજું કે આપ બધા આવતીકાલે પધારજો. પછીના જે 3-4 દિવસ છે ત્યારે આવજો. એક મગજમાંથી ધૂંસું બધા કાઢી નાખજો. બકાભાઈ માળાઓ જે હાંઢેડાની લાવ્યા છે ને એ કબાટ છે ને એની અંદર છે ઠેલી, એમને લેતા આવો. એટલે 5 દી બાપુ પહેરાવાની છે. એટલે આપ જ્યારે બધા અહીંયા બેઠા છો ત્યારે આપને ખાલી હું એટલું જ કહું કે પ્રસાદી છે ને એ તમે સમજી લેજો, ભાગ્ય હોય તો મળે. મને એક બેને બહુ સરસ જવાબ આપ્યો. અમારા શાંતોબેન ગયા હતા ટીંબી, અને ટીંબી ગયા પછી એને જમ્યા ને પછી મારી આગળ આવીને એને રોવા માંડ્યા. મેં કહ્યું કેમ રોવા શું કામ માંડ્યા? હવે સારું નથી થઈ ગયું? એ કે સારું થઈ ગયું બાપુ, બધું રેડી થઈ ગયું. તમે કે શું કામ રોવો છો? મને કે બાપુ હું તમે કહેતા હતા ને ત્યારે હું નહોતી માનતી કે ધર્માદો ન ખવાય, ધર્માદો ન ખવાય. હું જ બોલતી હતી આવું. પણ આજે મારા દીકરાની ઓન મેં શારદીને રાખી, શારદી સુધી મેં ટીંબીનું ખાધું. તો બાપુ ધર્માદો કરતા, દવાખાના કરતા ધર્માદો હારો. શારદી મારે એટલે આપણે કોઈને અહમ ન કરવો કે મારે આ ન ખાવું એનું, આપણે આ ન લેવું કોઈનું. હું તો ટેબલ ઉપર બેહું છું લગભગ મહિનામાં 1 દાણ. હવે તમે જો મને માનતા હો તોય ભલે, ન માનો તોય ભલે. મને એક બેન હરિજનના છે, નામ તો હું નથી ભૂલી ગયો. દર મહિને બોલો મને કાંઈક ને કાંઈક મીઠાઈ ધરવા આવે, કાંઈક ને કાંઈક દર મહિને આવે. દર બીજ આજ છે ને બીજ આ બસ સાંજે આવશે, કાંઈક લઈને આવે. બરોબર. તો હું પાછું એની ભાળતા જ ટેબલ ઉપર એ બેન હામી બેઠી હોય, હું હામો ખાતો હોઉં. પછી હું કહું છું ભાઈ તમને આ ભડશેટ ન હોય તો અડો નકર મને જ નથી નડે. એટલે કહેવાનું કે મને કોઈ વસ્તુ હવે નડતી નથી. હું તમને ન નડું, તમે મને ન નડો. એમ આપ બધા જ્યારે આવ્યા છો ત્યારે આજની રસોઈ છે, આવતીકાલે લાલભાઈની એની રસોઈ છે, અને એ ડાવરા પરિવારમાં શેતનભાઈ, રાજુ અને આ 3 જણાની રસોઈ છે. એટલે આપ બધાએ પ્રસાદી લેવા કાયમી
સખી રે આમોરો પિયો. ભગવાન દેવકી અને વસુદેવ સાથે જેમ જોડાયા છે એમ નંદ અને યશોદા સાથે પણ જોડાયા છે. આંબે વસુદેવજીએ બીજ વાવ્યા. આંબે વસુદેવજીએ બીજ વાવ્યા. આંબે વસુદેવજીએ બીજ વાવ્યા. આંબે વસુદેવજીએ બીજ વાવ્યા. ભુવા દેવકીજી ક્ષેત્ર પ્રકાશ સખી રે આંબોરો પિયો. ભુવા હવે પાછું તમારી પાસે ગવડાવવું છે બધાય પાસે. કેમ કે આમાં જાજા ભાગે થાય એવું ઘણાને વામ કુક્ષીની ટેવ હોય ને, જમીન પછી સીધા આડે પડખે થાય 5 વાગે જાગે. પણ આ કથા હોય એટલે પછી એમાં થોડા ઢંઢોળતા રહેવા પડે અમારે. તો ચાલો સાથે ગાઓ. એ આંબે યશોદાજીએ જળ સિંચિયા. આંબે યશોદાજીએ જળ સિંચિયા. નંદ ગોપ આંબાના રખવાળ સખી રે આંબોરો પિયો. નંદ ગોપ આંબાના રખવાળ હરિ બોલ. સખી રે આંબોરો નંદ ગોપ આંબાના રખવાળ સખી રે આંબોરો પિયો. રખવાળ સખી રે આંબોરો નંદ અને ગોપે આંબાની રખેવાળી કરી છે. ભગવાન જન્મ્યા તો દેવકી અને વસુદેવને ત્યાં, પણ ઉછરીને મોટા યશોદા અને નંદ બાબાના નંદાલયમાં થયા છે. ભગવાન પોતાના પ્રેમી ભક્તોની વચ્ચે 11 વર્ષ અને 52 દિવસ સુધી રહ્યા છે, રોકાયા છે. એ
એ આંબો ધ્રુવ પ્રહલા દે અનુભવ્યો આંબો એની સેવનારી છે વ્રજનાર સખી રે આંબોરો પીયો એની સખી રે આંબોરો એની સેવનારી છે વ્રજનાર સખી રે આંબોરો પીયો એની સેવનારી છે વ્રજનાર સખી રે આંબોરો નારદજી વેદ વ્યાસ પાસે આવે છે. ખિન્ન મને બેસેલા વેદ વ્યાસ મનથી વિચાર કરતા હતા. એ સમયે કોઈ સંત પહોંચે છે ત્યાં એના હૃદયમાં ભગવાનની ભક્તિ પ્રત્યેનું જે બીજ છે જે અંકુરિત નથી થયું. નારદજીએ બીજને અંકુરિત કરવા માટે પોતાના પૂર્વ જન્મની પોતાના પૂર્વ ચરિત્રની વાત કરી છે. મુનિવાર પૂર્વ સમયમાં દાસીનો એક સામાન્ય દીકરો હતો. બ્રાહ્મણના ઘેર સેવા કરવા જતી મારી માની હારે એની આંગળી પકડીને જતા એ સેવાના પ્રભાવે કરી ચાતુર્માસ પર્યંત સંતોનું સાનિધ્ય મને મળ્યું. અને સંતોના સાનિધ્યે સંતો પાસેથી મને ભગવત ભક્તિ મળી, ગુરુ મંત્ર મળ્યો. અને ગુરુ મંત્રના આધારે એક સામાન્ય બાળક ભગવાનનો ભક્ત બની ગયો, ભગવાનનો પાર્ષદ બની ગયો, બ્રહ્માનો દીકરો બન્યો. અને મારા પિતા બ્રહ્માજીએ ભગવાન નારાયણ પાસે ચતુશ્લોકી ભાગવતનો ઉપદેશ લીધો હતો. એ ઉપદેશ મને આપ્યો. એ ચતુશ્લોકી ભાગવત બ્રહ્માજીએ નારાયણે બ્રહ્માજીને, બ્રહ્માજીએ નારદજીને અને નારદજીએ વેદ વ્યાસજીને આપ્યું છે. એનો ક્રમ બતાવ્યો. બ્રહ્માજીએ તે ચાર પત્ર લખ્યા. બ્રહ્માજીએ ચાર પત્ર લખ્યા. મુનિ નારદે કીધા છે જાણ સખી રે આંબોરો પીયો. મુનિ સખી રે આંબોરો પીયો. એ વ્યાસ મુનિએ તે ચાર પત્ર કર્યા. વ્યાસ મુનિએ ચાર પત્ર એના નવખંડમાં છે નામ સખી રે આંબોરો પીયો. એના નવે ખંડ નામ સખી રે આંબોરો પીયો.
નારદજીના મનમાં રહેલી ચતુશ્લોકી ભાગવત એનો ઉપદેશ થયો. આ ચતુશ્લોકી ભાગવત એને સાંભળી અને એની વિસ્તાર કર્યો છે. વિસ્તાર થયો અને કેવો? દ્વાદશ સ્કંધ આંબાના થડ થયા. દ્વાદશ સ્કંદ એ દ્વાદશ સ્કંધ આંબાના થડ થયા. દ્વાદશ સ્કંદ ત્રણસો 35 અધ્યાય છે ડાળ સખી રે આંબોરો પીયો. 335 છડાળ સખી રે આંબોરો પીયો. હવે વૃક્ષની કલ્પના કરી એટલે થડ બતાવ્યું. મૂળ તો પરસોત્તમ ભગવાન સ્વયં ભગવાન નારાયણ જ મૂળ છે. એનું થડ એ 12 સ્કંદ અને 335 અધ્યાયની ડાળીઓ છે. હા, અઢાર હજાર શ્લોકના બે તીર થયા. 18,000 શ્લોકના બે તીર થયા. 18,000 શ્લોકના બે તીર થયા. 18,000 શ્લોકના બે તીર થયા. 16 લક્ષ અક્ષર આંબે પાન સખી રે આંબોરો પીયો. 16 સખી રે આંબોરો પીયો. અવતરણ 43 ના બેજુમ ખા. અવતરણ શ્રીમદ ભાગવત બાના ફળ સખી રે આંબોરો પીયો.
શ્રીમદ નાના મોટા 43 પ્રકરણો આ ભાગવતમાં છે. સખી રે આંબોરો પીયો. પણ વૃક્ષ ઉપર ફળ એમનેમ પડ્યું હોય, એ ફળને કોઈ ગ્રહણ ન કરે તો એ ફળ કાં તો પડી જાય ને કાં સડી જાય. પણ આ કલ્પ વૃક્ષની ડાળીએ ખીલેલું આ ફળ એ પાછું એમનેમ નથી રહ્યું. આ ફળને ગ્રહણ કર્યું છે કોને? સુખદેવજી મહારાજ. આપણે ત્યાં એવી કહેવત છે કે આંબે કેરી આવે ને પછી એ કેરીને જો હુડો ચાચ મારે તો એ કેરી વધારે મીઠી બની જાય. એમાં કલ્પ વૃક્ષના આંબાની આ કેરી એ શ્રીમદ ભાગવત અને એને સુખદેવજી રૂપ સુડાએ ચાચ મારીને વધારે મીઠી બનાવી. એ ફળ વેડીને શુક દેવજી લઈ ગયા. એ ફળ વેડીને શુક દેવ લઈ ગયા. એ ફળ વેડીને શુક દેવજી લઈ ગયા. એ ફળ વેડીને શુક દેવજી લઈ ગયા. પરીક્ષિત બેઠા છે ગંગાને તીર સખી રે આંબોરો પીયો. પરીક્ષિત બેઠા છે ગંગાને તીરે. પાંડવ કુળના એ પાંડવ કુળ તિલક અભિમન્યુના દીકરા અને અર્જુનના પુત્રો. હસ્તિનાપુરની ગાદી મળ્યા પછી પણ અહંકાર ને અભિમાન ન કર્યું. પોતાના રાજ્યનું વિચરણ કરતા કરતા કલયુગ ક્ષુદ્ર રાજાનું રૂપ લઈને આવ્યો. એક ક્ષુદ્ર રૂપ રાજાનું રૂપ લઈ આવેલા કલયુગની પીડાથી પીડાતા ધર્મ સ્વરૂપ નંદી અને પૃથ્વી સ્વરૂપ ગૌ માતા બંનેની રક્ષા કરી કલયુગને રહેવાના 4 સ્થાનોની નિયુક્તિ કરી. અને ગંગાને કાંઠે જઈ રાજા પરીક્ષિત અનશન વ્રત લઈને બેઠા. કેમ કે 7 દિવસના મૃત્યુનો શાપ લાગ્યો હતો. અને સુખદેવજી મહારાજે આવીને શું કર્યું? એ રસ રેડ્યો પરીક્ષિતના શ્રવણ રસ લેરો પરીક્ષિતના શરણમાં. એ રસ રેડ્યો પરીક્ષિતના શ્રવણમાં. એ રસ લેરો પરીક્ષિતના શરણમાં. કર્યો અનુગ્રહનો આધાર સખી રે આંબોરો પીયો. કર્યો અનુગ્રહનો સખી રે આંબોરો પીયો. 7 દિવસમાં શ્રી કૃષ્ણ પદ મળ્યું. 7 દિવસમાં કથા શરૂ થઈ. 1 દિવસ, 2 દિવસ, 3, 4, 5, 6 અને આજ વિરામ લ્યો.
એ 7 દિવસમાં શ્રી કૃષ્ણ પદ મળ્યું 7 દિવસમાં શ્રી કૃષ્ણ પદમાં અને ધન્ય શ્રી પુરુષોત્તમ અભિરામ સખી રે આમોરો પિયો ધન્ય શ્રી પુરુષોત્તમ અભિરામ સખી રે આમોરો પિયો હરિ બોલ આંબો ગાય શીખે ને સાંભળે આંબો ગાય શીખે અને સાંભળે આંબો ગાય શીખે ને સાંભળે આંબો ગાય શીખે અને સાંભળે એનો ચરણ કમળ માં છે વાસ સખી રે આમોરો પિયો એનો ચરણ કમલ માછે વાસ સખી રે આમોરો પિયો એ જાઉ શ્રી વલ્લભ કુળ ને વારણે જાઉ શ્રી વલ્લભ કુળ ને વારણે બલિહારી જાય પુરુષો તમ દાસ સખી રે આમોરો પિયો બલિહારી જાય પુરુષો તમ દાસ સખી રે આમોરો પિયો હે આમ અખંડ ભુવન માંથી ઉતર્યો આમો હરિ હે ગજ ભૂમિમાં બાનો વાસ સખી રે આમોરો પિયો જગો મે માયાનો વાસ સખી રે આમોરો પિયો હે સખી રે આમોરો પિયો સખી રે આમોરો પિયો હે સખી રે આમોરો પિયો સખી રે આમોરો પિયો
આંબો ગાય શીખે ને સાંભળે એનો ચરણ કમલમાં વાસ. શ્રીમદ ભાગવતજીનું અતિ સંક્ષિપ્ત રૂપ એને આંબો કીધો છે. આંબો ગાય એટલે આખું ભાગવતજીનું સ્વરૂપ સમજાઈ જાય. અનુક્રમણિકા. આ બાજુ નારદજી આવ્યા છે. વેદવ્યાસ ખિન્ન મને બેઠા હતા. ખિન્ન મને બેસેલા વેદવ્યાસને નારદજીએ સમજાવ્યા છે, મુનિવર, આમ સંત બનીને ઉદાસ ન થાવ. ભગવાનના ચરિત્રનું વર્ણન નથી કર્યું માટે દુઃખી છું. ભગવાનનું સ્મરણ કરો, ભગવાનના નિર્મળ યશનું વર્ણન કરો, તો દુઃખ નહીં રહે, સુખની પ્રાપ્તિ થશે.
ઓમ